એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે ભુજના મોટાપીર ચોકડી ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધી હતી। ચૂંટણીના માહોલમાં તેમણે મતદારોને એઆઈએમઆઈએમના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી અને ભાજપ કોંગ્રેસ બંને પક્ષોની ઝાટકણી કાઢી હતી। ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભુજમાં છેલ્લા 40 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં જનતા હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત છે। તેમણે આક્ષેપો કર્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ બંને સત્તામાં રહ્યા હોવા છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે। તેમણે ખાસ કરીને કચ્છના સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકતા કહ્યું કે દેશ બુલડોઝરથી નહીં પરંતુ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલે છે। યુનિફોર્મ સિવિલ કોડ જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને શાસક પક્ષની નીતિઓની ટીકા કરી હતી। ઓવૈસીએ મતદારોને ખાતરી આપી હતી કે જો આ વખતે એઆઈએમઆઈએમના ઉમેદવારો ચૂંટાશે तो तेओ लोकोनी स्थानिक समस्याओं कायमी निराकरण लाववा माटे कटिबद्ध रहेशे। आज हम हमारे लोकल बॉडी इलेक्शन के कैंपेन के सिलसिले में आए हुए हैं। कल मैं अहमदाबाद में था, फिर सूरत भी गया था। तो तमाम हमारे कच्छ भूज के जितने हमारे कैंडिडेट्स हैं, 25 कैंडिडेट हैं, उन तमाम की कामयाबी के लिए या इलेक्शन कैंपेन करने आया था। कच्छ में तो देखिए पिछले 40 साल से यहाँ पर भाजपा का कंट्रोल है और डेवलपमेंट उन्होंने कुछ नहीं करवाया। और जो जनता को साफ पीने के पानी की ज़रूरत है, बारिश होती है तो पूरा पानी जमा हो जाता है, कचरा है, साफ सफाई का इंतज़ाम नहीं है। तो ये जो पब्लिक के इश्यूज़ है उसमें तो भाजपा नाकाम साबित हुई। तो हम ये बोल रहे हैं कि हमारे कैंडिडेट्स को आप मौका दीजिए, तो कामयाब करिए ताकि ये जो आम जनता की जो तकालीफ है उसको हम दूर कर सकें। हाँ, इतने सालों से जब सत्ता में रहने के बावजूद भी उनको आना पड़ा तो इसका मतलब यहाँ पर भाजपा को दिख रहा है कि जनता उनसे नाराज़ है, उनके काम से खुश नहीं है। कच्छ में जो भूज में जो 40 साल से लोग सत्ता में है, कुछ नहीं कर सके, और बजाय उसके कि आकर यहाँ पर जनता की तकालीफ को बताते, उसका आश्वासन देते या तयख्खुन देते, वो बोल दिए कि दादा का बुलडोजर। कोई बात है ये? देखिए, सुप्रीम कोर्ट का जो गाइडलाइन है उसको आपको फॉलो करना पड़ेगा। और सिर्फ क्या मस्जिद भी बनी हुई है, मदरसा बने, दूसरों के नहीं बने हैं क्या? आपको जब तक आप एक समुदाय से नफरत का चश्मा लगाकर देखकर काम करेंगे तो कोई भी आपके इस पैगाम को कबूल नहीं करेगा। अब मंगरोल में दरगाह है 1000 साल पुरानी, उसको सुप्रीम कोर्ट ने ऑर्डर दिया स्टेटस को मेंटेन करो, आपने उसको भी तोड़ दिया। वोट दीजिए, मैम पार्टी को कामयाब करिए। असेंबली चुनाव में आपने हमारा साथ दिया, वोट दिया, अभी उसको कंटिन्यू करिए। आपने बरसों से कांग्रेस को वोट दिया, दूसरी पार्टियों को वोट दिया, और वो लोग तो आपको कोई फ़ायदा नहीं कर सके, उल्टा नुकसान पहुंचा आपको। तो उम्मीद करते कि इस बार एमआईएम पार्टी को कॉरपोरेशन इलेक्शन में, नगर चुनाव के इलेक्शन में हमको कामयाब करे। आज रोज જ્યારે કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે એમઆઈએમ પાર્ટી પ્રથમ વખત ઉતરી છે ત્યારે પોતાના ઉમેદવારો અને અમારા કેન્ડિડેટો છે એ લોકોને પ્રોત્સાહન રૂપી આજ રોજ અમે જનાબ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબની એક વિશાળ જનસભાનું આયોજન વોર્ડ નંબર 1માં કરવામાં આવ્યું। ત્યારે જે સ્થાનિક મુદ્દાઓ છે એને લઈને અમે જનતાની વચ્ચે ઉતર્યા છીએ અને આ મુદ્દાઓને લીધે જ્યારે ભારતભરમાં એક મજલૂમોની એક આવાજ હોય, દલિતોની, મુસ્લિમોની એક આવાજ હોય, એ આવાજ આજરોજ જનતાની વચ્ચે આવી અને જે મુદ્દાઓ જે ખરેખર જે લોકોને જરૂરિયાત છે, લોકોની જે પરિસ્થિતિ છે, એક મુદ્દા અને વાસ્તવિક મુદ્દાઓ સાથે અમે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। એ એમ સાથે આજે અમે જનતાની વચ્ચે ઉતર્યા। હાલ જ્યારે અમે અહીં પ્રથમ વખત ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતર્યા છીએ ત્યારે 6 નગરપાલિકા, જેની અંદર હું વાત કરું તો 4 એક વોર્ડ નંબર 1માં અને એક અમારું બીજા વોર્ડ નંબરમાં 1 જ્યારે અંજારની નગરપાલિકામાં, બાકીના જે એ અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કેન્ડિડેટ એમ કરીને કુલ 25 ઉમેદવારો અમે આ વખતે મેદાને ઉતાર્યા છે। આ ઉમેદવારોનો ઉતારવાનું કારણ
કે જ્યારે જનતા અમને MIM કચ્છ પાર્ટી દ્વારા લગાતાર સામાજિક મુદ્દાઓમાં જ્યારે લોકોની વચ્ચે રહ્યા છીએ ત્યારે લોકોના એ સતત ફોન આવતા રહ્યા છે કે અમારા જે બંધારણીય હક્કો છે, અમારી જે સુવિધાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક બાકીની જે પાર્ટીવાળા છે એ આઘાપીટ કરી રહ્યા હોય ત્યારે એ લોકોના ફોન સતત અમને આવી રહ્યા હોય કે અમારે ઘરની પાસેની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, અમારા પાસે સ્વચ્છ પાણીની સમસ્યાઓ થી લોકો ત્રસ્ત છે, ત્યારે એ ફોનને પહોંચી વળવા માટે ક્યાંક ને ક્યાંક અમે વિચાર્યું કે ના, અમને પણ આ નગરપાલિકાઓમાં પોતાના ઉમેદવારોને ઉતારવા પડશે જે જનતાની વચ્ચે જાય અને જનતાનું કામ કરે. એ માટે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.